બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। તમામ ભારતીયોને તાત્કાલિક રીતે કીવ છોડવાના આદેશ આપી દેવામાં આવી રહ્યા છે। રાજધાની કીવ તાત્કાલિક ધોરણે ખાલી કરવા માટે આદેશ અપાયેલા છે। યુક્રેનમાં ભારતના દૂતાવાસ દ્વારા આ એડવાઇઝરી બહાર પાડવામાં આવી રહી છે અને કોઈપણ માધ્યમથી કીવને તાત્કાલિક છોડવા માટે એડવાઇઝરી જારી કરવામાં આવી રહી છે। तो भारतीयों ने तात्कालिक राजधानी कीव छोड़वाना आदेश आपी देवामां आवी रह्यो छे। दिवसे ने दिवसे स्थिति जे छे ते वणसी रही छे। कीव पर खास करीने पहेलेथी रशियानुं फोकस रहेलुं छे, त्यारे रशियामां रहता कीवमां रहता तमाम भारतीयो माटे भारतीय दूतावास द्वारा जे एडवाइजरी जारी करवामां आवी रही छे, जेमां युक्रेनमां भारतमां दूतावास द्वारा एक महत्वनी एडवाइजरी जारी करवामां आवी रही छे। कीवमां हाजर तमाम भारतीयों ने तात्कालिक कीव छोड़वानो आदेश आपी देवामां आवी रह्यो छे। तमाम भारतीयों जेटला पण भारतीयो कीवमां फसायेला छे तमाम भारतीयोने कीव खाली करवानो आदेश आपी देवामां आवी रह्यो छे ने कोईपण माध्यमथी कीवने तात्कालिक धोरणे छोड़े तेवुं निवेदन एडवाइजरी जारी करवामां आवी रही छे। भारतीय दूतावास द्वारा एडवाइजरी जारी करवामां आवी रही छे। तो आ बाबते વધુ માહિતી આપશે અમારા સહયોગી દિવ્યા। જી દિવ્યા, જેવી રીતે મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેટલા પણ ભારતીયો કીવમાં ફસાયેલા છે તમામ ભારતીયોને તાત્કાલિક ધોરણે કીવ ખાલી કરવાની એડવાઇઝરી ભારતીય દૂતાવાસ દ્વારા આપવામાં આવી રહી છે। ચોક્કસથી રીચા, અત્યારે આ સૌથી મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર, કારણ કે હજુ પણ અનેક ભારતીયો રાજધાની કીવ સહિત અનેક વિસ્તારોમાં છે અને તેમને બહાર નીકળવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ અત્યારે ભારતીય દૂતાવાસ દ્વારા એવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે કોઈ પણ વાહન મળે, તમને ટ્રેન મળે, બસ મળે અને કંઈ પણ ન મળે તો ચાલતા પણ નીકળી જાઓ, પરંતુ કીવ શહેરમાંથી નીકળી જાઓ। અને આ પ્રકારની પરિસ્થિતિ ગઈકાલથી પણ સામે આવી હતી અને જે રીતે અત્યારે આપણે એ પણ દ્રશ્યો સેટેલાઇટના દ્રશ્યો જોઈ રહ્યા છે કે કીવને ઘેરવા માટે 64 કિલોમીટર જેટલો લાંબો કાફલો છે, સૈન્ય કાફલો છે રશિયા દ્વારા, એ અત્યારે મોકલવામાં આવ્યો છે। ન માત્ર કાફલો પરંતુ જે ખૂબ જ ગંભીર અને ખૂબ જ ક્રૂર એવી એક ફોર્સને પણ મોકલવામાં આવી છે, ચેચન ફોર્સ, કે જે રાજધાનીમાં ગમે ત્યારે આ ટપકી પડી શકે છે અને હજારોની સંખ્યામાં તેના જે જવાનો છે, જે ચેચન ફોર્સના જવાનો છે તેને ત્યાં મોકલવામાં આવ્યા છે અને ગમે ત્યારે કીવ ઉપર મોટો હુમલો કરવામાં આવી શકે છે। અને આ પરિસ્થિતિ ગઈકાલથી સામે આવી હતી કે પહેલા જ્યારે યુક્રેન દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અત્યારે રશિયાના હુમલાઓ થોડા શાંત થયા છે, પરંતુ જ્યારે મંત્રણા બેઠક થઈ અને આ મંત્રણા બેઠકનું કોઈ જ પરિણામ નથી આવ્યું અને આ મંત્રણા બેઠકમાં જે રીતે એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ થયા, ઝેલેન્સ્કીએ પુતિનને હિટલર કહી દીધા અને ત્યારે રાષ્ટ્રપતિ પુતિન દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે ન્યુક્લિયર ટ્રાયડ છે તે ગમે ત્યારે તૈયાર રહે, કારણ કે તેમનો હુમલો કરવામાં આવી શકે છે। અને આ તમામ પરિસ્થિતિ વચ્ચે કીવની ચારે તરફથી ઘેરાબંધી રશિયન સેનાઓ દ્વારા કરવામાં આવી છે અને ગઈકાલથી જ કીવમાંથી લોકો ભાગી રહ્યા હતા। કીવની મોટી જે સ્ટોર્સ હતી ત્યાં લોકોનો જમાવડો હતો, કારણ કે જે પણ મળે, જે પણ સાધન સામગ્રી, ખોરાક મળે તે લઈ લેવા માટે લોકો પડાપડી કરતા હતા અને ત્યારબાદ કીવમાંથી તેઓ ભાગી રહ્યા હતા અને એટલા જ માટે કીવમાં ખૂબ જ મોટો હુમલો થઈ શકે છે એવા ઇનપુટ્સ મળ્યા છે અને તેના જ આધારે ભારતીય દૂતાવાસે તમામ ભારતીયો, તમામ નાગરિકોને કહી દીધું છે કે કોઈ પણ રીતે ચાલતા નીકળવું પડે તો ચાલતા નીકળી જાઓ, પરંતુ નીકળી જાઓ। કોઈ પણ ટેક્સી મળે, જે રીતે ગઈકાલે અમે લોકોએ એ તમામ લોકો સાથે પણ વાતચીત કરી હતી કે જે યુક્રેનમાં ફસાયા છે, તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ટેક્સી દ્વારા ખૂબ જ વધારે ભાડું વસૂલવામાં આવી રહ્યું છે। એ ભલે ભાડું પણ આપવું પડે, પરંતુ અત્યારે જીવ બચાવવો ખૂબ જ મહત્વનું છે અને એટલા જ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ઊંચા કે જે પણ ભારતીયો છે તેમને કોઈ પણ રીતે બસ, ટ્રેન, ચાલતા કોઈ પણ રીતે કીવ છોડવા માટે કહેવામાં આવ્યું છે। જી દિવ્યા, આભાર। તો જેવી રીતે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, ગમે ત્યારે કોઈ પણ ક્ષણે રશિયા રાજધાની કીવ ઉપર હુમલો કરી શકે છે। 64-65 કિલોમીટર લાંબી જે કહી શકાય કે લાઈન લગાવવામાં આવી રહી છે સૈનિકો દ્વારા, જે અંતર્ગત જે ઇનપુટ્સ મળી રહ્યા છે તેના કારણે ભારતીય દૂતાવાસ દ્વારા એડવાઇઝરી જારી કરાઈ છે અને તમામ ભારતીયો, તમામ નાગરિકો જે કીવમાં ફસાયેલા છે તેમને તાત્કાલિક ધોરણે કીવ ખાલી કરવા માટે આદેશ અપાયો છે।